ભગવાનનું મંદિર છે એવું છે કે જે ભગવાન જોડે માગ્યું આપણે એ બી નહીં મળ્યું આપણને, ત્યાં સાહેબના જોડે આપણને એટલો આ રોગથી છુટકારો મળ્યો. એમને તો 2-3 વાર તો સુસાઇડ કરવાનું બી વિચાર્યું, પણ એમ તો બાબાઓના લીધે થઈને કે પાછો પડી જઉં છું, કે બહુ જ કંટાળી ગઈ. અમે એટલું થાકી ગયા હતા ને કે અમારા ઘરમાં એવી પરિસ્થિતિ આવી ગઈ હતી અમારા બાબાને લીધે. બધા એ મરવા જતો હતો, પણ ભગવાનની દયા અને કોઈકે એવું અમને કીધું કે તમે અહીંયા જાઓ, આ જગ્યાએ પાટણની અંદર હેનો હર્બલ કરીને છે. મારા માટે તો એમ કહું કે ભગવાનનું ઘર સમજી લો. મેં આવતા હોય તેમ જ કીધું, ડૉક્ટર તો અમારા માટે ભગવાન જ કહેવાય. મારું નામ મંગુ ધવલભાઈ રાજેન્દ્રભાઈ, મહેસાણા. આજથી 11-12 વર્ષ પહેલાં સોરિયાસિસની થોડીક સ્કિનની તકલીફ હતી. બહુ જગ્યાએ બતાવ્યું તો કંઈ મેળ આવ્યો નહીં. છેલ્લા ઓછામાં ઓછા 10 વર્ષથી તો એમને હતું જ, પણ આ લાસ્ટમાં 12-1 મહિનાથી તો બહુ જ વધી ગયું હતું. હા, બધે કોઈ જગ્યા બાકી નહીં. કોઈ એમ કીધું કે અહીંયા સરસ મળશે તો ત્યાં જાઓ તો બધે ગયા છે. 0-0 થઈ ગયું છે. હા, 100% રિઝલ્ટ મળ્યું છે. કોઈ બાકી જ નથી રાખ્યું. હા, અમદાવાદ, ગાંધીનગર, વિસનગર, વડોદરા, સુરત, બધી જગ્યાએ એ ખાલી દવા જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી ફરક લાગે, જેવી બંધ કરો એવું પાછું એનું રિઝલ્ટ પાછું વધીને બહાર આવે આખા શરીરે. મને બહુ મોટી સાહેબની મહેરબાની. મને તો સારું ફીલ થાય છે, બહુ જ ખુશ. બસ બધા ખુશ છે. હા, કે ભાઈ એમને એક આટલી મોટી મારા 2 બાબા છે. એના પછી જોયું તું જીએ તો ખરી વખત તો આયા અને સાહેબની સલાહ લીધી, બધું કર્યું, દવા આપી સાહેબે. એ પછી છેલ્લા 4 મહિના થયા દવા ટોટલી કમ્પ્લીટલી. કેમ કે મારા લીધે મારું આખું ફેમિલી ડિસ્ટર્બ હતું આખું. કેમ કે ધંધો બી નહોતો કરી શકતો, બેવાની સ્થિતિ જ નથી મારી. લેડીઝ ટેલરનું કામ કરું છું, એટલે બેસ્યા વગર તો ધંધો થતો નહોતો અમારો. કે જે એમને અમારું આટલું મોટું દુઃખમાંથી એમને બહાર કાઢ્યા છે. એટલે હું તો એમ જ કહું છું, કોઈ બી વ્યક્તિને તકલીફ હોય આ રીતની સોરિયાસિસની, તો અહીંયા આવીને સાહેબને જોડે આવીને મળી શકે, વિઝિટ લઈ શકે. એનું આયુર્વેદિક હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર. અમે રાત દિવસ રોઈને દિવસ કાઢ્યા છે અમે, બરોબર, પણ અમારા માટે ભગવાન થઈને આવ્યા. આજે એને એકદમ 0 છે કે શરીરમાં છે ને હું બહુ શાંતિ. બસ મને એમ થયું કે મારા છોકરાનું જીવન, એને 2 નાના બાબા છે. બહુ મોટી આફત હતી અમારા માટે. સાહેબ તો વરે જીવન લોકોને આવા નવા હાજા કરે, એટલા આશીર્વાદ મળશે એના મા બાપોના, છોકરાઓના, એના બૈરાઓના.